નમસ્કાર મિત્રો, દેશના અનેક રાજ્યોમાં આ સમયે આકરી ગરમી પડી રહી છે। દરમિયાન ભારતીય હવામાન વિભાગ IMDએ ફરી એકવાર હીટ વેવ એલર્ટ જાહેર કર્યું છે। IMDએ દેશના પૂર્વી અને દક્ષિણ દ્વીપકલ્પના વિસ્તારોમાં 30 એપ્રિલ સુધી તીવ્ર ગરમીની ચેતવણી જાહેર કરી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 30 એપ્રિલથી પશ્ચિમ બંગાળના ઘણા સ્થળોએ, ગંગાના કિનારે, ઓડિશાના કેટલાક ભાગો અને હિમાલયના પશ્ચિમ બંગાળના વિવિધ વિસ્તારોમાં ગરમીની લહેરથી ગંભીર ગરમીની સ્થિતિની સંભાવના છે। IMD અનુસાર આગામી 4 દિવસ દરમિયાન બિહાર, ઝારખંડ, તેલંગાણા, રાયલસીમા, આંતરિક કર્ણાટક, તમિલનાડુ, પૂર્વી ઉત્તર પ્રદેશના અલગ અલગ વિસ્તારોમાં ગરમીની લહેર આવવાની શક્યતા છે। 28 થી 29 એપ્રિલ દરમિયાન કોંકણ, ગોવામાં અને 28-30 એપ્રિલ 2024 દરમિયાન પશ્ચિમ ઉત્તર પ્રદેશ, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશમાં હવામાનની સંભાવના છે। સ્કાયમેટ વેધર અનુસાર આગામી 2 દિવસ દરમિયાન પશ્ચિમ હિમાલયમાં ઘણી જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષાની શક્યતા છે। 28 એપ્રિલે જમ્મુ કાશ્મીર, ગિલગિત બાલ્ટિસ્તાન, મુજરાબાદ અને હિમાચલ પ્રદેશના કેટલાક ભાગોમાં ભારે વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે। તો મિત્રો, હાલ માટે એટલું જ। ફરી મળે નવી અપડેટ અને નવા સમાચાર સાથે। તે પહેલાં ખાસ કરીને વિડીયોને લાઈક અને YTV ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।